તો મિત્રો આજે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। દર વર્ષે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આ તે દિવસ હતો જ્યારે ભારતીય બંધારણ અસરકારક બન્યું હતું। આઝાદી પછી સૌથી મોટો પડકાર દેશ ચલાવવાનો હતો। દેશને યોગ્ય રીતે ચલાવવા માટે બંધારણની રચના કરવામાં આવી। બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ નવી દિલ્હીની કાઉન્સિલ ચેમ્બરની લાઇબ્રેરી બિલ્ડિંગમાં થઈ હતી। 11 ડિસેમ્બર 1946ના રોજ ડો રાજેન્દ્ર પ્રસાદ કાયમી સભ્ય બન્યા અને ડો સચ્ચિદાનંદ સિંઘાને કાંચલાઉ સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા। 29 ઓગસ્ટ 1947ના રોજ બી.એન. રાવ દ્વારા આયોજિત બંધારણ સભા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। ડો ભીમરાવ તેના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા। મુસદ્દા સમિતિના કુલ સભ્યોની સંખ્યા 7 હતી। ડો ભીમરાવ આંબેડકર, એન. ગોપાલસ્વામી આયંગર અને અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર મુસદ્દા સમિતિના ભાગ હતા। કન્હૈયા મંડળ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા અને એન. માધવ રાવ પણ સામેલ હતા। ખેતાન સામેલ હતા। બંધારણના ડ્રાફ્ટ પર 114 દિવસ સુધી ચર્ચા ચાલી। ભારતીય બંધારણના નિર્માણની પ્રક્રિયામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો। આ કામમાં રૂ. 6.4 મિલિયનનો ખર્ચ થયો હતો। ભીમરાવ આંબેડકરે 60 દેશોના બંધારણનો પણ નજીકથી અભ્યાસ કર્યો હતો। ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1949ના રોજ ઘડવામાં આવ્યું હતું। તેને 26 જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું। જ્યારે તે પૂર્ણ થયું ત્યારે તેમાં 22 ભાગો, 395 લેખો અને 8 સમયપત્રક હતા। ભારતીય બંધારણમાં હાલમાં 25 ભાગો, 395 કલમો અને 12 અનુસૂચિઓ છે। 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની છેલ્લી બેઠક થઈ। આ બંધારણ સભા દ્વારા ડો. રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા। તો મિત્રો કેવો લાગ્યો આ વિડિયો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।